પણ ધન્ય છે અને એનો જન્મ ધન્ય છે જેને બ્રાહ્મણના પ્રત્યે અખંડ ભાવ રહે છે. એ ધન્ય બ્રાહ્મણોના તરફ ભાવ રાખો. જો હું તમને કહું, બ્રાહ્મણની પૂજા કરવી અને સાધુની સેવા કરવી, કારણ કે બ્રાહ્મણ દેવ છે અને દેવની આપણે ત્યાં પૂજા કરવાનો નિયમ છે. દેવની પૂજા જેવો દેવ એવી પૂજા, આ નિયમ છે. બ્રાહ્મણ દેવતા છે, ભૂદેવ, મહિષૂર, ભૂસૂર, દેવની પૂજા, સાધુને પ્રેમ, સાધુની સેવા, આ નિયમ છે. તો બ્રાહ્મણ દેવતા છે, જેને બ્રાહ્મણ તરફ પ્રીતિ રાખવી, ભાવ રાખવો. લોકો એમ કહે કે કઈ કરતા નથી, એ આપણે ક્યાં જોવાનું છે? એ આપણે જોવાનું નથી, એ બધું એને જોવાનું. આપણે તું તારું જો ને. બ્રાહ્મણ કળિયુગનો પ્રભાવ બધાને લાગુ પડ્યો. અમુક શબ્દો છે ને એ કાળમાં જોઈને લખાયેલા છે.